દાહોદના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા અને ખાસ કરીને માઇગ્રેશન એટલે કે રોજીરોટી માટે સ્થળાંતર કરતા આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા થાય અને તેમનું શિક્ષણ અધવચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું તરાપો ફાઉન્ડેશન વહારે આવ્યું છે. દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો ધરાવે છે, જ્યાં રોજીરોટી માટે મોટા પાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે. આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવા માટે વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી અને તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પ કર્યો હતો. ત્યારે આ સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબરથી માંડી હાઇજીન માટે પાણીની બોટલો સહિતની તમામ જરૂરી સામગ્રી મોકલવામાં દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.